વડિયા નર્મદા પાણીની લાઇનની કામગીરીથી ખેડૂતોના પાકને નુકસાની થતી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ શિયાળુ પાકમાં નુકસાન થતા ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને થતા કામને અટકાવી ખેડૂતને થયેલ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ પણ ખેડૂત દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ લાઇન ખેતરોને પણ ખોદી નાખશે અને પાકો બરબાદ થઈ જશે તેવા આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામની પૂછપરછ કરાતા વ્યવસ્થિત જવાબ ન મળતા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. મારું નામ ધનજીભાઈ. વિગત એવી છે કે વગર એમાં કોઈને પૂછ્યું નથી, કામ ચાલુ કરી દીધું એમને પૈસા વગર. જમીન ખોદી નાખી છે ઉભા પાકમાં. 50 ખેડૂતનું છે થઈ નથી હોતી. નોટિસ બોટિસ કોઈ વસ્તુ આપી નથી, એને જાણ નથી કરી. મારું નામ જમનભાઈ માવજીભાઈ પટોળિયા. અમારે અહીંયા ઊભો પાક છે, એમાં એને મશીન ચાલુ કર્યું છે, નર્મદાની લાઈન નીકળી છે એમાં, અને અમને કોઈ નોટિસ આપી નથી, કોઈ જાણ કરી નથી. તો આનું વળતર કઈ રીતે આપવું, કઈ રીતે નહીં, એ કંઈ કીધું નથી અમને, અને ડાયરેક્ટ ચાલુ કરી દીધી છે. તો અમારે આનો નિર્ણય શું લેવો, અમારે શું અભિપ્રાય કરવો? અને અમે ખેડૂત બધા ભાઈઓ ભેગા થયા છે, અહીંથી 50 જણા છે, અને કામ અટકાવ્યું છે, અને જરૂર પડે તો અમે કાર્યવાહી કરશું. મારું નામ સંજયભાઈ લાખાણી. અત્યારે આ નર્મદાની લાઈનનું ખોદકામ ચાલુ છે. કોઈ ખેડૂતને પૂછવામાં ન થયું, કોઈને કંઈ નોટિસ આપવામાં આવ્યો નથી. આ 1 વર્ષ પહેલાં મરોડા ગામ પાસે કામ ચાલુ થયું હતું, ત્યારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે અટકાયત કરવામાં આવી હતી. અહીંયા કોઈને જાણ કરવામાં આવી નથી, ત્યારે અમારા લાઈનનું કામ અટકાવવાનું છે. આ જ રીતે ખોદકામ ચાલુ કર્યું હતું, અને આ કોર્ટમાં કેસ દાખલ કરતા અટકાયત કરવામાં આવી હતી ખેડૂત લોકોએ બધાએ. મારું નામ વિનુભાઈ વસરામભાઈ ઠુમર, ગામ વડિયા, અમરેલી જિલ્લો. હવે આ લોકો એમ કહે છે કે નર્મદાની લાઈન આવવાની છે, બરોબર? તો ખેડૂત એમ કહે છે કે ભાઈ આ પાક ઉત્પાદન લેવાઈ જાય ને બધું કંઈક થોડુંક ચોખ્ખું થઈ જાય તે પછી કામ તમે ચાલુ કરો તો અમારે નુકસાની નહીં એમ. અને એ કે નહીં, કામ અટકશે નહીં, બરોબર? અને એને કાંઈ જાણ નથી આપી, નથી નોટિસ કોઈને આપી, કે કોઈ વસ્તુ એને કાંઈ જાણ ખેડૂતને કરી નથી, અને કામ ચાલુ કરી દીધું છે. તો હવે અમારે શું પગલાં લેવા? ને અહીંયા અમે બધા ખેડૂત મિત્રો ભેરા થયા, 40-50 જણાનું ખેતરમાં આવે છે લાઈન. નહીં, કોઈ વાત એને કરી નથી, અને એને કીધું છે કે આટલા ફૂટમાં અમારું કામ ચાલુ થાય, તો પછી બાજુમાં જે નુકસાની થાય તો એ તો કોને ભોગવવાનું રહે? એટલે હવે અમે બધા ભેરા થયા છે કે આનો શું નિર્ણય લેવો. તો સરકાર પાસે તો અમારી એક જ માંગ છે કે અમારું આ પાક પેલા અમારો લેવાઈ જાય, બરોબર? ને એનું જે કાયદેસર કોઈ ધાણા હોય તો એનો નિયમ તો હોય ને કે ધાણામાં આટલું વળતર દેવું, ઘઉં હોય તો એમાં આટલું વળતર દેવું, ડુંગળી લસણ હોય તો આટલું વળતર દેવું. એને કોઈ જાતની કોઈ જાણ કોઈને કરી જ નથી કે કયા પાકમાં કેટલું વળતર દેવું. સીધું ખોદવાનું શરૂ. હા, સીધું એ તો મશીન ચાલુ જ કરી દીધું, ને અમને જાણ થઈ એટલે અમે બધા ભેરા થઈને મશીન અટકાવ્યું છે. અત્યારે ડ્રાઈવરે વયો ગયો, અને એનો કોન્ટ્રાક્ટર હતો એ અમને થોડીક વાર અમારી પૂરી વાત ન કરીને એ વયો ગયો.